આગામી 11મી જાન્યુઆરીથી રાજ્યની ધોરણ 10 અને 12ની શાળાઓને શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં નક્કી થયું હોવાનું રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું। રાજ્ય સરકારે કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે જાન્યુઆરીમાં ધોરણ 10 અને 12 ઉપરાંત પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે। સરકારના નિર્ણયને લઈને ગુજરાત વાલી મંડળના પ્રમુખ દ્વારા વિદ્યાર્થીઓના હિતને લઈને કેટલીક રજૂઆતો કરવામાં આવી છે। આજે કોરોનાની મહામારી વચ્ચે રાજ્યની સરકાર દ્વારા જે ધોરણ 10, 12 અને પીજીના છેલ્લા વર્ષોની શાળા કોલેજો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આ નિર્ણયમાં એક વાસ્તવિકતા સમજીએ તો ક્યારેક ને ક્યારેક તો આ નિર્ણય લેવો પડે એવી વાત હતી। પરંતુ સાથે સાથે સરકારને અમે એ સૂચિત કરવા માંગીએ છીએ કે સરકાર દ્વારા યોગ્ય નિયમો ઘડવામાં આવે અને ચોક્કસ પ્રકારનું મોનિટરિંગ ગોઠવીને શાળા સંચાલકો કે કોલેજના સંચાલકો દ્વારા યોગ્ય નિયમોનું પાલન કરાવવામાં આવે। આ પ્રકારની વ્યવસ્થા એક સરકાર દ્વારા ઉભી કરવામાં આવે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી જે સંમતિપત્ર, બાંયધરી પત્ર જે માંગવાની વાત કરવામાં આવી છે, એનો અમે સખત રીતે વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ। કારણ કે બાળકોની જવાબદારી વાલીઓની સાથે સાથે સંચાલકો અને સરકારની પણ રહેશે। સંચાલકોએ પણ બાળકોના સેફટી માટેના અલગ અલગ આયોજનો કરવા પડશે, ચોક્કસ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવી પડશે, જેમ કે માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી વ્યવસ્થાઓ ગોઠવીને એનું ચુસ્તપણે પાલન થાય આ પ્રકારની વ્યવસ્થા સંચાલકોએ પણ ગોઠવવી પડશે। જ્યારે બાળકોને શાળાએ પહેલી વખત મોકલવામાં આવે ત્યારે દરેક બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા પણ સરકારે ગોઠવવી પડશે। આ તમામ પ્રકારે આયોજનબદ્ધ રીતે કોઈ એક બાળકના કારણે બીજા બાળકો સંક્રમિત ના થાય એનું પૂરેપૂરી તકેદારી રાખીને શાળાઓ કોલેજોને શરૂ કરવામાં આવે આ પ્રકારની વ્યવસ્થા સરકાર ગોઠવે એ પ્રકારની અમે ગુજરાત વાલી એકતા મંડળ તરફથી સરકાર પાસે માંગ કરીએ છીએ।